15 દિવસીય આત્મસુરક્ષા અને રાઇફલ શૂટિંગ તાલીમ શિબિરનો ભવ્ય સમાપન સમારોહ મુન્દ્રા તાલુકાની દીકરીઓ અને મહિલાઓમાં આત્મરક્ષણ, નિર્ભયતા અને આત્મવિશ્વાસના ગુણો વિકસે તે હેતુથી યશ ફાઉન્ડેશન ધ્રબ અને એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટ મુન્દ્રા દ્વારા આયોજિત વિશેષ આત્મસુરક્ષા તાલીમનો અભ્યાસ ગતરોજ ગૌરવપૂર્ણ સમાપન સમારોહ યોજાયો હતો. પશ્ચિમ કચ્છ ભુજ પોલીસના સુરક્ષા સેતુ પ્રોજેક્ટ હેઠળ અને એનએમ સ્પોર્ટ્સ એજન્સીના સહયોગથી ગત 16 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી સુધી ચાલેલા આ સઘન અભિયાનમાં 500થી વધુ વિદ્યાર્થીઓ અને 110 જેટલી મહિલાઓ સજ્જ થઈ હતી. ટ્રેનર વૈષ્ણવી પ્રજાપતિ અને સોલંકી સતીશભાઈ મુન્દ્રાની વિવિધ જગ્યાએ જેવી કે ઈદગાહ વાડી કન્યા શાળા, આગા ખાન સ્કૂલ અને ગેલડા પંચાયતી પ્રાથમિક શાળા, મહેશનગર પ્રાથમિક શાળામાં 500થી વધુ વિદ્યાર્થીઓને તાલીમ અપાઈ હતી. વિશેષ રૂપે હઝરત ઉમર શાહ બાવાવાડી ખાતે તમામ સમુદાયની 80થી વધુ મહિલાઓ માટે અલગથી 15 કલાકથી વધુની વ્યવહારિક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વરક્ષણની આધુનિક તકનીકો, સ્વરક્ષણ સાથે રાઇફલ શૂટિંગની વિશેષ તાલીમ પણ આપવામાં આવી હતી, જે મુન્દ્રા વિસ્તારની મહિલાઓ માટે એક નવો અને પ્રેરણાદાયી અનુભવ રહ્યો હતો. ગૌરવશાળી સમાપન સમારોહ પશ્ચિમ કચ્છ એસપી માન્ય શ્રી વિકાસ સુંડા સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં સમાપન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે મુન્દ્રા પીઆઈ CSM રાણા સાહેબના માર્ગદર્શન સાથે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ હાજી સલીમભાઈ જત તેમને દીકરીઓની તાલીમ માટે આ વાડીમાં વ્યવસ્થાને સહયોગ આપ્યો હતો. તેમણે તાલીમ લેનાર મહિલાઓ અને દીકરીઓને શુભેચ્છા સંદેશમાં આત્મવિશ્વાસની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે મહિલાઓ શારીરિક અને માનસિક રીતે સક્ષમ બને તે સમયની માંગ છે. કાર્યક્રમમાં એનએમ સ્પોર્ટ્સ એજન્સીના શ્રીમતી નિર્મલા મહેશ્વરીએ પણ ખાસ ઉપસ્થિત રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમના અંતે તાલીમ લેનાર તમામ 110 મહિલાઓ અને વિદ્યાર્થીનીઓને મહાનુભાવોના PSI દામોદ સાહેબ અને જ્યોતિબેન જોશીનો સાથે ટ્રેનર બહેનો સાલ અને પુષ્પથી સન્માન કરવામાં આવ્યું હતું અને તમામ મહાનુભાવોને શિક્ષકગણ સાથે તમામ ટ્રસ્ટીઓના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ. આ સફળ આયોજન બદલ યશ ફાઉન્ડેશન અને એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ, સામાજિક કાર્યકરો અને સહયોગી વ્યક્તિઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ટ્રસ્ટ દ્વારા આગામી સમયમાં પણ મહિલા ઉત્કર્ષ અને સુરક્ષા માટે આવા લોકહિતલક્ષી કાર્યક્રમો સતત આયોજિત કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. વધુમાં યશ ફાઉન્ડેશન ધ્રબના ટ્રસ્ટી સુલતાનભાઈ તુર્કે જણાવેલ, મુન્દ્રા તાલુકાની તમામ દીકરીઓ માટે આવા કાર્યક્રમ અમારી સંસ્થા કરતી રહેશે. સાથે તાલીમાર્થ વિદ્યાર્થીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર ઇમરાન અવાડિયા, મુન્દ્રા. મારું નામ નિર્મલા મહેશ્વરી છે અને એનએમ સ્પોર્ટ્સ એજન્સીની હું ફાઉન્ડર છું. સુરક્ષા સેતુ કાર્યક્રમ આપ સમગ્ર કચ્છના છેવાડાના ગામ સુધી જઈ રહ્યા છો ત્યારે આપ મુન્દ્રામાં આવે છો, પહેલાં તો કહેજો કે મુન્દ્રામાં બહેનોને કેટલો લાભ મળ્યો આ પ્રોગ્રામ? ના, આ પ્રોગ્રામથી અમને ઘણો લાભ મળ્યો છે. પશ્ચિમ કચ્છ સુરક્ષા સેતુ સોસાયટીનો ખરેખર ધન્યવાદ માનવો જોઈએ અને સ્પેશિયલ ધન્યવાદ આપણા એસપી સર વિકાસ સુંડા સરનો કે જેમણે વ્યક્તિગત રીતે આ રસ લઈ અને છેવાડાની દીકરીઓ સુધી સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ મળે, કમસે કમ એ પોતે આત્મવિશ્વાસુ બને એ ઉદ્દેશ્યથી એમણે જે આ પ્રયત્ન કર્યા છે અને અમે એમાં ભાગ લઈ અને છેવાડા સુધી જે ટ્રેનિંગ આપવા માટે પ્રયત્ન કર્યા છે તે ખરેખર સરાહનીય છે. સ્પેશિયલ વાત હું મુન્દ્રાની કરું તો ખરેખર હું યશ ફાઉન્ડેશન અને એમની સમગ્ર ટીમનો આભાર માનીશ, કારણ કે જ્યારે કોઈ પણ બાબત જે છે આપણે માનીએ કે કોઈ પણ કાર્યક્રમ એક વ્યક્તિ સાથે સફળ નથી થતો, એના માટે આખી ટીમ જોતી હોય છે. યશ ફાઉન્ડેશન અને સ્પેશિયલ સુલતાનભાઈ કે જેમણે આખા મુન્દ્રામાં ફરી પેમ્પલેટ્સ આપી અને જે એમણે પ્રચાર કર્યો કે મેક્સિમમ દીકરીઓ, બહેનો, મહિલાઓ કોઈ પણ કાર્ય કરતી હો એ તમે આવો અહીંયા અને આત્મરક્ષાની આપણી આ જે 15 દિવસની ટ્રેનિંગ છે એ તમે ટ્રેનિંગ લ્યો. આવું ખરેખર ઉત્સાહ જો દરેક તાલુકામાં થાય તો મને નથી લાગતું કે કોઈ પણ જે જિલ્લો છે અથવા તાલુકો છે એ કોરો રહે અને દરેક દીકરી, દરેક બેન એ કમસે કમ પોતાનું આત્મરક્ષણ કરી શકે એટલી સક્ષમ તો બની શકે. બેન, આપણું કચ્છ સરહદી વિસ્તાર છે, આપ સરહદી બોર્ડર ઉપર ગયા છો લોકોને તાલીમ આપવા, તો એમનો કેવો ભાવ રહ્યો આ પ્રોગ્રામ? ના, ખરેખર હું સરહદી વિસ્તારોમાં હું છેવાડાના ગામ સુધી ગઈ છું. નરા છે, વાયોર છે, અબડાસા છે, અબડાસાના બધા ગામો, પછી ખાવડા છે. ખરેખર મને ક્યારેક એવું ફીલ થાય છે કે એમને વધુ જરૂર છે, કારણ કે છેવાડાના ગામ છે, કોઈ પાયાની બહુ વધુ પડતી સુવિધાઓ નથી. એટલે એમ માનો ને કે બધે એકલો જવું પડે છે દીકરીઓને. સ્કૂલ પગે જતી હોય છે, ઘણીવાર સાયકલથી જતી હોય છે. મહિલાઓ પણ પોતાના જે અલગ અલગ કાર્યો છે, ખેતરે જાય કે બીજું કંઈ પણ કામ કરતા હોય
ત્યારે ખરેખર એવું લાગે છે કે એ લોકોને સિટી કરતાં વધુ જરૂર છે અને એ લોકોએ આ તાલીમ લીધા પછી એ લોકોએ સ્પેશિયલ જે છે એમણે પોલીસ તંત્રનું અને આ સુરક્ષા સોસાયટીનો ખૂબ ખૂબ આભાર માન્યો છે અને એમણે આવા પ્રોગ્રામો થતા રહે એ માટે મને કીધું છે કે ભાઈ તમે સાહેબને એસપી સાહેબને અને આગળ તમારા જે કોઈ આ ડિપાર્ટમેન્ટના લોકો હોય એમને ઇન્ફોર્મ કરજો કે આવું સમયાંતરે આવા પ્રોગ્રામો કરતા રહે જેથી અમારો આત્મવિશ્વાસ છે એ કન્ટિન્યુ રહે. પશ્ચિમ કચ્છ સુરક્ષા સેતુ સોસાયટી થ્રુ જે આ સ્વરક્ષણની તાલીમ મુન્દ્રા ખાતે લેવામાં આવી છે અને ખરેખર હું સૌથી વધુ આભાર જે છે એ મુન્દ્રાના પીઆઈ રાણા સાહેબનો માનીશ કે તેમણે અમને ખરેખર બહુ સપોર્ટ કર્યો અને સપોર્ટિવ રહ્યા અને આટલી મોટી સંખ્યામાં દીકરીઓ હાજર રહી તે માટે હું એમનો સ્પેશિયલ આભાર માનું છું. સુલતાનભાઈ, આજે જે પ્રોગ્રામ હતો એ બાબતે શું કહેશો? સુરક્ષા સેતુના આ કાર્યક્રમમાં જે અમારો લગભગ એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટ અને યસ ફાઉન્ડેશન તરફથી છેલ્લા 2 વર્ષથી કાર્ય ચાલુ છે. એમાં મને એક ફોન આવ્યો કે ભાઈ નિર્મલાબેન મહેશ્વરીએ કે આવી રીતે એક પ્રોગ્રામ કરવાનું છે અને કાંઈક સપોર્ટ મળતો હોય તો અમે મુન્દ્રામાં આવી રીતે પ્રોગ્રામ કરીએ. તો મેં કીધું આવી જાઓ, વાંધો નહીં, હું આપના સાથે છું, જે પણ આપને જોશે છોકરીઓ માટે હું કરવા તૈયાર છું. કારણ કે અત્યારે આ મંચ ઉપર જે પણ ટ્રેનિંગ આપ્યા અને પીઆઈ સાહેબ શ્રી અને ડીવાયએસપી સાહેબ શ્રી અને મુન્દ્રા પોલીસ અને સમગ્ર અહીંયા બધા મહેમાનો આવેલા અને આજે બધી એટલી છોકરીઓ જોઈ અને બહુ આનંદ થયો અને છોકરીઓને પણ બહુ આનંદ થયો કે આવી રીતે પ્રોગ્રામ તમે કરતા રહ્યો. મને કેટલી બધી હમણાં છોકરીઓ મળી કે કાયમી સુલતાનભાઈ આવો પ્રોગ્રામ કરો, કાયમી મહિનામાં 1 વીક રાખો, અમારા માટે બહુ જરૂરી છે. કારણ કે અમારો ફાઉન્ડેશન સિલાઈનું કામ રેગ્યુલર ચાલુ હોય છે. દર 3 મહિને 50 છોકરીઓ અમારી નીકળે છે અને એકદમ સરળ રીતે અમે કામ કરી રહ્યા છીએ અને છોકરીઓ માટે મુન્દ્રા માટે એક બહુ જરૂરી છે. આ એક મારી ફરજમાં હું એક મારી ફરજ સમજું છું કે આવી રીતે કાર્યક્રમ કરવા જોઈએ અને દરેક સમાજની વ્યક્તિને હું કહું કે ભાઈ આવી રીતે તમે કાર્યક્રમમાં જોડાતા રહો અને છોકરીઓને અને પ્રાથમિક શાળાની સ્કૂલો છે એ ખરેખર દરેક સમાજની દીકરીઓ ભણે છે અને દરેક સમાજની ફરજ છે કે એ દીકરીઓનું ધ્યાન રાખે. આજના યુવા વર્ગને શું સંદેશ આપશો? આજના જે યુવાન વર્ગ છે, છોકરીઓ ખાસ કરીને, એ ખરેખર આવી રીતે જો કાર્યક્રમ થતા હોય ને તો સેલ્ફ ડિફેન્સ એટલે પોતાની આત્મરક્ષણ કરી શકે એને ખરેખર બહુ જરૂરી છે અને છોકરીઓનો બહુ ઉત્સાહ છે. અને હું એ લોકોના આપણા વડીલોને કહીશ, મા બાપને, કે તમે તમારી છોકરીઓને આવી રીતે તમે ટ્રેનિંગ અપાવતા રહેજો જેથી છોકરીઓનું ભવિષ્ય અને એનું, કારણ કે જે છે છોકરીઓ ઉપર ભવિષ્ય છે. મા હોય એટલે દીકરી, એને એજ્યુકેશન માટે અમારું એજ્યુકેશનમાં પણ અમારું ચાલુ છે. જે પણ એજ્યુકેશનમાં જરૂરત છે અમે પૂરી પાડશું અને અમારાથી જેટલો પણ થશે અમે એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટ, અમારા પ્રમુખ ગુલામભાઈ અને ઉપપ્રમુખ અમારા સિરાજભાઈ અને સર્વે મિત્રોનું ખૂબ ખૂબ આભાર. અને ખાસ કરીને હું નિર્મલાબેનનો આભાર માનીશ કે અમને એવો મોકો આપ્યો મુન્દ્રામાં કે અમે આવી રીતે ટ્રેનિંગ ફર્સ્ટ વાર અમે કરી છે અને હવે વારંવાર અમે કરતા રહીશું. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ડેઇલી ક્રાઇમ ન્યૂઝ, સત્યની સાથે.